સંવત્સરીના દિવસે ક્ષમાપના મિચ્છામી દુક્કડમ માગો છો? માગો કે ન માગો? ઘણા ચડાવો બોલીને માગતા હોય સકળ સંઘને મિચ્છામી. સાચું ક્યારે કહેવાય? સાચું ક્યારે કહેવાય? જેની સાથે તમારે અબોલા કે અણબનાવ થયો હોય એને તમે વ્યક્તિગત મિચ્છામી દુક્કડમ ના આપો ને આખા સંઘને આપો, તમારા મિચ્છામી દુક્કડમમાં કોઈ કસ નથી. એક પ્રતિક્રમણ કરવા બેસો એની પહેલા તમારે જેની સાથે અબોલા અણબનાવ થયો એને મિચ્છામી દુક્કડમ ના આપો ને ત્યાં સુધી તમારું પ્રતિક્રમણ શુદ્ધ નથી થતું. 1.25 લાખ રૂપિયાનો તમે ચડાવો લીધો સકળ સંઘને મિચ્છામી દુક્કડમ, પણ જેની સાથે રિયલમાં તમારે દુર્ઘટનાઓ ઘટી છે એને મિચ્છામી દુક્કડમ ના આપો. તમારું મિચ્છામી દુક્કડમ સાચું ક્યાંથી કહેવાય? દુનિયાના તમામ ધર્મોમાં જોઈ આવો, આપણા જેવું સંવત્સરી ક્યાંય દુનિયામાં ક્યાંય નથી. છે આપણા પરમાત્માએ આપણને 3 વાત કીધી: ક્ષમા રાખો, ક્ષમા માગો અને 3 ક્ષમા આપો. રાખવા માટે શું જોઈએ ખબર? સહનશીલતા જોઈએ. કોઈ ગમે તેટલો તમને ગુસ્સો કરવાનો પ્રયત્ન કરે, તમે ગુસ્સે ન થાવ, ધેટ મીન્સ તમે ક્ષમા રાખી, પણ એના માટે તમારામાં શું જોઈએ? સહનશીલતા. નંબર 2, ક્ષમા માગો. તમારી ભૂલ થઈ ગઈ છે, તમે સામે ચડીને કહી દો, ભાઈ મારાથી આ ભૂલ થઈ ગઈ, હું પ્લીઝ મિચ્છામી દુક્કડમ, તમને હું મારા મિચ્છામી દુક્કડમ આપું છું. પણ એના માટે શું જોઈએ? નમ્રતા જોઈએ અને ક્ષમા આપો. કોક માગવા આવે છે ને તો ઘણા તો એવા અલ્લડ હોય છે, આપે ને આમ જોયું ફરી જાય, આમ મોડું કરી નાખે. નહીં, એના માટે ઉદારતા જોઈએ છે. માગવા માટે નમ્રતા જોઈએ, આપવા માટે ઉદારતા જોઈએ અને ક્ષમા રાખવા માટે સહનશીલતા જોઈએ. સહનશીલતા, નમ્રતા અને ઉદારતા, આ 3 ચીજ આવે તો તમે ક્ષમા રાખી શકો, ક્ષમા માગી શકો, ક્ષમા આપી શકો છો. તમારી પાસે રૂમાલ છે, આ રૂમાલમાં મેં 50 બદામ નાખ્યું, બરાબર છે? આવી જશે? રૂમાલની અંદર બદામ આવી જશે? આવી જશે. હવે એ રૂમાલને તમે ગાંઠ મારી દીધી, 1 ગાંઠ, 2 ગાંઠ, 3 ગાંઠ, 4 ગાંઠ. હવે હું 5 બદામ નાખું તો આવશે? નહીં આવે. કારણ જે રૂમાલમાં ગાંઠ છે એમાં કોઈ વસ્તુનો સમાવેશ નથી થઈ શકતો, જે હૃદયમાં ગાંઠ છે એમાં કોઈ વ્યક્તિનો સમાવેશ નથી થઈ શકતો. તમારા હૃદયમાં કોઈ વ્યક્તિને રાખવી હશે તો એના માટેની બધી જ ગ્રંથિઓ તમારે ખોલી નાખવી પડશે. ભગવાને પણ વ્યક્તિ માટે ગાંઠ નથી રાખી, માટે ભગવાન આખા વિશ્વને પોતાના હૃદયમાં સમાવી શક્યા. આપણે આપણા ઘરની વ્યક્તિને પણ આપણા હૃદયની અંદર સમાવી શકતા નથી. કેટલી ગ્રંથિઓ બાંધીને બેઠા છે, આ આવો છે ને, આ તેવો છે ને, આને આમ કર્યું, આને તેમ કર્યું. તમને સાચું બોલો, ગુસ્સો કે તમારે અબોલા કે અણબનાવ રોડ ઉપરથી ચાલતી કોઈ વ્યક્તિ સાથે વધારે થાય કે તમારી સાથે રહેતી વ્યક્તિ, તમારી પરિચિત વ્યક્તિ, તમારી બાજુમાં રહેતી વ્યક્તિ એની સાથે થાય છે? રોડ પરથી જતો એની સાથે કોઈ દિવસ તમારે કંઈ થયું? કુછ નહીં. પણ જે પાડોશમાં રહે છે તો તમારી સાથે રહે છે એની સાથે થાય છે. એનો મતલબ સાથે રહ્યા પછી તમારે એના ગુણ જોવાના બદલે તમે લગભગ દોષ જોયા છે. એક વાત સમજી રાખજો, વસ્તુ જૂની થાય છે એમ રાગ ઘટે છે. રાગ ઘટે. મોબાઈલ ફોન 10 વર્ષ સુધી એકનો એક કોનો છે? 10 વર્ષથી એકનો એક જ ફોન. હા, નવો પીસ કેટલા મહિને બદલાય છે? અમારો આ 2500 વર્ષથી એક સરખો ડ્રેસ ચાલ્યો આવે છે. તમારો ડ્રેસ જેમ ફેશન બદલાય છે એમ તમારા ડ્રેસ બદલાય છે. મને એમ કીધું કે અમારા કપડાં છે ને ફાટીને નથી દૂર થતા, અમારા કપડાં ફેશન બદલાય એવી રીતના બદલાતા હોય છે. અને અમારા કપડાં છે ને ફાટે ત્યારે, જો આ કપડામાં કાણા પડશે ને તે દિવસે એને અમે પારીઠામણી એમની અંદર જવા દેશું. એક એક ધાગાનો કસ કાઢીએ ત્યાં સુધી અમે લોકો અમારા કપડું છોડતા નથી. એ વખતે અમને એટલો જ વિચાર આવે, આ શ્રાવકોએ બહુ પૈસા, બહુ પસીનો પાડીને જે પૈસા મળ્યા એ પૈસામાંથી આ કપડું લઈ અને આપણને વોરાવ્યું છે, ત્યારે એ કપડાનો પૂરેપૂરો કસ કાઢવો જોઈએ. એ કપડું એમને ફેંકી ન દેવાય કે મહિને મહિને બદલીએ. મારું જો ચાલે ને, દેટ મીન્સ કે મારું જો ચાલે અને મારે મહિને મહિને બદલવા હોય ને તો આખી જિંદગી સુધી હું બદલી શકું એટલા કપડાં તમે લોકો મને વોરાવી શકો એમ છો કે નહીં? અત્યારે હું આ સભામાં એટલી વાત કરું કે મને આટલા મીટર ને આટલા તાકા જોઈએ છે, તમે ના પાડશો? તમે મને કીધું તો મેં ના પાડી કે મારે કામડી નથી જોઈતી. કીધું તું કે નહોતું કીધું?
નરેન્દ્રભાઈ મને કહે કે સાહેબ અમારે કામડી, મેં કીધું શું કરું છું, મારી પાસે જોઈએ એટલી કામડી છે, મને ઇનફ છે, મારે વધારવી નથી, મારે એવા ખોટા માન સન્માન તમારા જોઈતા પણ નથી, દુનિયાને મારે નથી બતાડવું, હું આચાર્ય છું અને મને તમે કામડી સરસ મજાની ઓઢાડી, એવી કામડીઓ ઓઢાડવા કરતાં તમે સરસ રીતે આજની શિબિર કરો, એમાં હું રાજી છું. આવી કામડી કે કપડાં મને જોઈતા નથી. મારી જો ઈચ્છા હોય ને રોજનું એક કપડું બદલી શકું એટલા કપડાં તમે મને ઓરાવી શકો એમ છો, પણ અમારા ગુરુએ એમને શીખવાડ્યું છે, આ શ્રાવકોએ પસીનો પાડીને જે પૈસા ભેગા કર્યા એમાંથી તમને આ કપડું ઓરાવ્યું છે, એ કપડાનો છેલ્લા દિવસ સુધી કસ કાઢજો. અને અમારા સાધુઓ જ્યાં સુધી ફાટે નહીં ને ત્યાં સુધી આ કપડું છોડતા નથી. અને તમે, અમે નાના હતા મને યાદ છે, અમારી ચડ્ડીમાં પણ કાણું પડી જાય ને તો અમારી બા ખીગડું મારતી હતી. અને આજે તો જુદું છે, આખું આવ્યું હતું ને કાપી કાપીને કપડાં પહેરે છે. હું 10મા ધોરણમાં હતો ને ત્યાં સુધી હાફ પેન્ટમાં હતું, હાફ પેન્ટ. મારી આખી લાઈફમાં મને 2 જ વખત ફૂલ પેન્ટ મળી છે. અને આ સભાની અંદર જો 18 વર્ષનો કોઈ છોકરો હોય તો એને ઊભો કરો, 100% જીન્સ પહેરીને જ આવ્યો છે. હાફ પેન્ટ વાળો એક છોકરો જોવા ના મળે, એનો બાપો સવારમાં જોવા મળે હાફ પેન્ટમાં.